સિહોરના આમ આદમી પાર્ટીના જિલ્લા અગ્રણી સુરેશભાઈ સાંગા દ્વારા ગૌતમી નદી સફાઈને અંગે તારીખ 8/2/2025ની રજૂઆત રંગ લાવી કહેવાતા નગરસેવકો જશ ખાટવા નીકળી પડ્યા. ઓકે સુરેશભાઈ. હું સુરેશભાઈ ભીમજીભાઈ સાંગા, જિલ્લા લોકસભા સહ ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી. સિહોર ગૌતમી નદી સાફ સફાઈ બાબતે 8/2/2025ના રોજ અમારા દ્વારા નદી સફાઈ માટે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવેલી. ત્યાર પછી પણ અવારનવાર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવેલી અને એના અનુસંધાને અત્યારે નગરપાલિકા પેવનથી લઈ અને રેલવેના નાળા સુધી સફાઈ કામ ચાલી રહ્યું છે. હવે આ બાબતે અત્યારે બિલાડીના ટોપની જેમ અનેક પ્રકારના કોર્પોરેટરો વિવિધ પાર્ટીમાંથી આવી અને પોતે એવો દાવો કરી રહ્યા છે કે અમારા દ્વારા જ આ કાર્ય થયું છે. વાસ્તવમાં સૌથી પહેલાં જ્યારે કોઈ લોકોને સાંભળનારું નહોતું, ચીફ ઓફિસર સાહેબ સિવાય કોઈ હતું નહીં, છતાં પણ આ લોકો કોઈને પણ લોકોને સાંભળતા નહોતા, ઉપર સુધી અરજ પહોંચાડતા નહોતા. પણ અમારા દ્વારા આ કાર્યવાહી જ્યારે બોડી નહોતું ત્યારે પણ થતી હતી. એટલે કે આ પ્રશ્ન ગૌતમી નદીનો છે, એના જશના સાચા હકદાર હું એટલે કે સુરેશભાઈ સાંગા, સહ ઇન્ચાર્જ લોકસભા ભાવનગર જિલ્લા જ છે. બાકી બધા અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા છે. અલબત્ત જે કાર્યકરો સાચા હોય, સારા હોય, લોકોની રજૂઆતો કરતા હોય એનો આપણને કોઈ વિરોધ નથી, પણ ક્યારેય દેખાતા નહોતા અને બિલાડીના ટોપની જેમ જે ફૂટી નીકળ્યા છે એનો વિરોધ તો હોય જ શકે. આમ છતાં ઘણી બાબતોમાં નગરપાલિકામાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. એ ભ્રષ્ટાચાર પણ આવનારા સમયમાં ઉજાગર કરવામાં આવશે અને જે પણ દોષિત દેખાશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ સમરબંધી છે 14 વર્ષ સુધીમાં કરેલા ભ્રષ્ટાચારને કોઈ પણ સંજોગોમાં બક્ષી દેવામાં આવશે નહીં.